ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે સૌથી પહેલાં તો દહનની પ્રમાણિત એન્થાલ્પી વિશેની. તેને ડેલ્ટા CH0 તરીકે ઓળખવામાં આવે. સી ફોર કમ્બશન. દહનને અંગ્રેજીમાં કમ્બશન તરીકે ઓળખવામાં આવે એટલે એને ડેલ્ટા CH0 તરીકે ઓળખવામાં આવે. એનો પણ એકમ છે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. શું છે? કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, દહનની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો કે પ્રક્રિયકોની પ્રમાણિત સ્થિતિથી શરૂ કરી નિપજોની પ્રમાણિત સ્થિતિ પ્રાપ્ત થાય એવી દહન પ્રક્રિયા દરમિયાન 1 મોલ પદાર્થના સંપૂર્ણ દહન દરમિયાન ઉદ્ભવતી એન્થાલ્પી અથવા તો ઉર્જા એને કહેવામાં આવે છે દહન એન્થાલ્પી. શું કહેવામાં આવે છે? દહન એન્થાલ્પી. દહન પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ છે. દહન પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક એવી પ્રક્રિયાઓ છે. તેથી તેને માટે ડેલ્ટા H0 ના મૂલ્ય માઇનસ એટલે કે નેગેટિવ હોય છે. દાખલા તરીકે C4H10 એને કહેવામાં આવે છે બ્યુટેન. એની O2 સાથે પ્રક્રિયા થાય તો CO2 H2O અને ઉર્જા ઉત્પન્ન થાય. દહન પ્રક્રિયા છે એટલે એને માટે આપણે લખીશું ડેલ્ટા CH0. આ છે બ્યુટેન માટેની જે દહન એન્થાલ્પી છે તે દહન એન્થાલ્પી છે -2658.0 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ 2658.0. માઇનસ એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે આટલી. ઓકે, ચાલો હવે C4 એને બેલેન્સ કરીએ તો C4H10 એટલે અહીંયા આપણે લખીએ 4 કાર્બન, હાઇડ્રોજન 10 એટલે અહીંયા લખીશું 5. કાર્બન બેલેન્સ, હાઇડ્રોજન બેલેન્સ. હવે ઓક્સિજન 4 દુ 8 અને 5, 8 ને 5 13, પણ અહીંયા એમાંથી 2 છે એટલે 13 દૂત્યાંશ આપણે અહીંયા લખી દઈશું. શું લખી દઈશું? 13 દૂત્યાંશ. તો સમીકરણ બેલેન્સ થાય. 1 મોલ બ્યુટેનનું દહન થાય ત્યારે ઉદ્ભવતી ઉર્જા -2658.0 કિલો જૂલ પર મોલ. એનો અર્થ એમ થયો કે આ માટેની દહનની પ્રમાણિત એન્થાલ્પી, બ્યુટેનની દહનની પ્રમાણિત એન્થાલ્પી -2658.0 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે, એ જ રીતે બીજું ઉદાહરણ C6H12O6 ગ્લુકોઝ. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો CO2 અને H2O. કોઈ બી હાઇડ્રોકાર્બન અથવા તો કાર્બોહાઈડ્રેટ. હાઇડ્રોકાર્બન એમાં હાઇડ્રોજન અને કાર્બન હોય. કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. એનું દહન થાય તો હંમેશા 2 પદાર્થ ઉત્પન્ન થાય, એક CO2 અને બીજું H2O. CO2 H2O ઉર્જા, CO2 H2O ઉર્જા. આ 3 વસ્તુ હંમેશા ઉત્પન્ન થાય. ઓકે, તો અહીંયા પણ ઉર્જા ઉત્પન્ન થશે. 1 મોલ ગ્લુકોઝ છે એને માટે ડેલ્ટા CH0
ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ગ્લુકોઝ માટેની એ ઉર્જા છે -2802.0 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, તો 1 મોલ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવા માટે દહન થાય ત્યારે 2802 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે 1 મોલથી 2802 કિલો જૂલ. હવે આપણા શરીરમાં શક્તિ ક્યાંથી આવે છે? તો કે આ જ પ્રક્રિયાથી ગ્લુકોઝનું દહન થાય ત્યારે તેમાંથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા શરીરની વિવિધ ક્રિયાઓ કરવા માટે ઉપયોગી છે. એટલે કે ગ્લુકોઝ એ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત છે, અથવા તો ગ્લુકોઝના દહનની એન્થાલ્પી એ જ આપણા માટે ઉર્જાનો, શક્તિનો સ્ત્રોત છે. ખાલી 1 મોલમાંથી આપણને આટલી બધી ઉર્જા 2802 કિલો જૂલ જેટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય. ચાલો, આને બેલેન્સ કરવું હોય તો અહીંયા આપણે લખીશું 6CO2, અહીંયા લખીશું આપણે 6H2O, 6 દુ 12 ને 6 18, એમાંથી 6 છે એટલે અહીંયા લખીશું 6. એટલે ગ્લુકોઝની 6 O2 સાથે પ્રક્રિયા થાય તો 6CO2 6H2O અને આટલી ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર. ફરી એકવાર, 1 મોલ પદાર્થના સંપૂર્ણ દહન માટેની એન્થાલ્પીને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દહનની એન્થાલ્પી. ઓકે, તો હવે વાત કરીશું આપણે પ્રમાણિત પરમાણ્વીયકરણની એન્થાલ્પી વિશે. કઈ? પ્રમાણિત પરમાણ્વીયકરણની એન્થાલ્પી. એને ડેલ્ટા AH0 કહેવાય છે. A ફોર એટમાઇઝેશન એટલે કે એટમ. એટમ એટલે કે પરમાણુ બનાવવા માટેની ઉર્જા. એનો પણ એકમ છે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, ચાલો, ત્યારબાદ 1 મોલ પદાર્થ કે અણુમાંથી તેના ઘટક પરમાણુઓને વાયુમય કલામાં છૂટા પાડવા માટે વપરાતી ઉર્જા. ફરી, પ્રમાણિત પરમાણ્વીયકરણની એન્થાલ્પી એટલે 1 મોલ પદાર્થ કે અણુમાંથી તેના ઘટક પરમાણુઓને વાયુમય કલામાં છૂટા પાડવા માટે વપરાતી ઉર્જા. શરત એ કે પ્રક્રિયા પ્રમાણિત સ્વરૂપના પ્રક્રિયકોથી પ્રમાણિત નિપજ બનવાની દિશામાં થાય. ચાલો, ફરી એકવાર. 1 મોલ અણુ કે પદાર્થમાં રહેલા બધા જ બંધને તોડીને તેમાં રહેલા ઘટક પરમાણુઓને વાયુમય કલામાં, ગેસિયસ ફોર્મમાં છૂટા પાડવા માટે વપરાતી ઉર્જા. દાખલા તરીકે H2 ગેસિયસ, બરાબર, એમાંથી હાઇડ્રોજન ગેસિયસ વત્તા હાઇડ્રોજન ગેસિયસ, હાઇડ્રોજનના 2 પરમાણુ છૂટા પાડવા માટે ડેલ્ટા AH0 પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા AH0 બરાબર 435 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ જેટલી ઉર્જા જોઈએ. બરાબર. અહીં બંધ તોડવાના છે માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. બંધ તોડવાના છે માટે આ જે પ્રક્રિયા છે તે કેવી છે? ઉષ્મા શોષક
બરાબર. આ દરમિયાન ઉષ્માનું શું થાય છે? શોષણ થાય. કોનું શોષણ થાય? ઉષ્માનું. એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. બીજું, તેથી ડેલ્ટા એચનું મૂલ્ય કેવું છે? પોઝિટિવ છે. કેવું છે? ડેલ્ટા એચનું મૂલ્ય પોઝિટિવ છે. ઓકે, H2માંના બધા પરમાણુને છૂટા પાડવા માટે 435 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા વપરાય. બરાબર. ઓકે, હાઇડ્રોજન માટે એને વિયોજન એન્થાલ્પી પણ કહેવાય છે. શું કહેવાય છે? વિયોજન, તોડવા માટેની, છૂટા પાડવા માટેની એન્થાલ્પી. ઓકે, ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ. CH4 ગેસિયસ, એમાં એક કાર્બન છે વત્તા એક કાર્બન વત્તા 4 હાઇડ્રોજન. બરાબર. એને પરમાણુ સ્વરૂપમાં આ રીતે આપણે વાયુમય કલામાં ગેસિયસ ફોર્મમાં છૂટા પાડીએ તો તે માટે ડેલ્ટા બોન્ડ અથવા તો ડેલ્ટા AH0 એનું મૂલ્ય થશે 1665.0. કેટલા? 1665.0 જેટલી વેલ્યુ કોને માટે થશે? CH4 માટે. કોને માટે? CH4 માટે. આ વેલ્યુ થશે 1665 જેટલી. બરાબર. ઓકે, તો CH4માંથી બધા જ પરમાણુઓને જો તમારે છૂટા પાડવા હોય તો 1665 કિલો જૂલ જેટલી ઉર્જા ખર્ચવી પડે. ઓકે, એ જ રીતે ત્રીજું એક ઉદાહરણ જોઈએ. સોલિડનો મતલબ થાય સોડિયમ ધાતુ. હવે એમાં બહુ બધા પરમાણુ હોય. ધાતુનો ટુકડો તમે લાવતો, હવે એમાંથી મારે પરમાણુ છૂટા પાડવા છે તો સોડિયમ ગેસિયસ પરમાણુ એટલે વાયુમય કલામાં જ હોય તો એને માટે પણ ડેલ્ટા AH0 ઉર્જા તો વપરાશે જ વપરાશે. એની વેલ્યુ હોય 108.4 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ જેટલી. આ જે ક્રિયા છે તે ઉર્ધ્વપાતન પણ કહી શકાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન પણ આ પ્રક્રિયાને કહી શકાય. માટે અહીં ડેલ્ટા AH0 એ ડેલ્ટા સબ્લિમેશન H0 જેટલી જ થશે. બરાબર. ઘણી પ્રક્રિયા એવી થશે. કોઈ પ્રક્રિયા દહન પ્રક્રિયા હોય પરંતુ એમાં બંધ તૂટતા હોય. કોઈ પ્રક્રિયા પરમાણ્વીયકરણની પ્રક્રિયા હોય પરંતુ એની અંદર બંધ તૂટતા હોય. બરાબર. તો એક પ્રક્રિયા અલગ રીતે પણ વર્ણવી શકાય છે. બરાબર. દાખલા તરીકે આપણે બોલીએ છીએ કે ધાતુમાંથી પરમાણુ છૂટી પાડવાની ક્રિયા એટલે પરમાણ્વીયકરણની ક્રિયા અને એને માટેની એન્થાલ્પી એટલે પરમાણ્વીયકરણની એન્થાલ્પી. પણ આ ક્રિયામાં ઘન વાયુમાં ફેરવાય તો એને ઉર્ધ્વપાતન બી કહેવાય. એટલે એ પરમાણ્વીયકરણની એન્થાલ્પી પણ સૂચવે છે અને તે જ ઉર્ધ્વપાતનની એન્થાલ્પી પણ સૂચવે છે. પ્રક્રિયા એ જ રહેવાની તો વેલ્યુ પણ એ જ રહેવાની. બરાબર. ઓકે, તો આપણે વાત કરી કોની? પ્રમાણિત પરમાણ્વીયકરણની એન્થાલ્પી વિશે. ઓકે, ઓકે, હવે વાત કરીએ છીએ આપણે પ્રમાણિત બંધ એન્થાલ્પી વિશેની. ઓકે, પ્રમાણિત બંધ એન્થાલ્પી એટલે શું? તો કે એક મોલ બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પી એને કહેવાય પ્રમાણિત બંધ એન્થાલ્પી. તે માટે ઉર્જા ખર્ચવી પડે માટે તેને અથવા તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. એની સંજ્ઞા ડેલ્ટા બોન્ડ H0 છે અને એકમ એ જ જૂનો ને જાણીતો કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. બરાબર. ઓકે, બીજું
હવે ઉષ્માગતિશાસ્ત્રમાં તે માટે બે પર્યાયો વપરાય છે. શેમાં? ઉષ્માગતિશાસ્ત્રમાં તે માટે કેટલા પર્યાયો વપરાય છે? બે. એ માટેનો પહેલો વિયોજન એન્થાલ્પી અને બીજું સરેરાશ બંધ એન્થાલ્પી. કઈ? વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી, બરાબર, તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. વિયોજન એન્થાલ્પી અથવા એને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી. કઈ એન્થાલ્પી? બંધ વિયોજન એન્થાલ્પી. પહેલું બંધ વિયોજન એન્થાલ્પી. બરાબર. બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરીએ તો તે માત્ર દ્વિપરમાણવીય અણુ માટે જ વપરાય, જેવા કે H2, Cl2, N2, Br2, O2 વગેરે. બરાબર. ઓકે. એઝ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે H2માંથી બે હાઇડ્રોજન પરમાણુ તોડવા માટે, છૂટા પાડવા માટે 1 મોલ બંધ તોડવા પડે. કેટલા મોલ? 1 મોલ બંધ. તેને માટે ડેલ્ટા H સિંગલ બોન્ડ H0 બરાબર 435 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. જે આગળ વાત કરી ચૂક્યા આપણે. સેમ Cl2 માટે 2Cl એમાંથી છૂટા પડે. કયા ફોર્મમાં? ગેસિયસ ફોર્મમાં. કયા ફોર્મમાં? ગેસિયસ. તો એને માટે ડેલ્ટા Cl સિંગલ બોન્ડ Cl H0 બરાબર 242 કિલો જૂલ પર મોલ. O2માંથી એ જ રીતે બે ઓક્સિજન પરમાણુ છૂટા પાડવા માટે બે, હવે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય, H0 બરાબર 428 કિલો જૂલ પર મોલ. ઓકે. બીજું સરેરાશ બંધ એન્થાલ્પી. કઈ એન્થાલ્પી? સરેરાશ બંધ એન્થાલ્પી. તે બહુ પરમાણવીય અણુ માટે વપરાય, જેમ કે CH4 છે, NH3 છે વગેરે. બરાબર. ઓકે. દાખલા તરીકે CH4. બરાબર. તો CH4ની અંદર કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 4 હાઇડ્રોજન. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે કે તેની અંદર 4 સિંગલ બોન્ડ છે. એની અંદર 4 C સિંગલ બોન્ડ H બંધ છે. કેટલા? 4 C સિંગલ બોન્ડ H બંધ છે. પણ દરેક બંધને તોડવા માટે જુદી જુદી ઉર્જા વપરાય. પહેલા બંધને તોડવો હોય તો એમાંથી શું બનશે? CH3 અને H. એને માટે 427 કિલો જૂલ. બીજા બંધને તોડવા માટે 439. ફરી ત્રીજાને તોડવા માટે 452 અને ચોથાને તોડવા માટે 347 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ જેટલી ઉર્જા વપરાય. તો હવે એને માટે શું કરવામાં આવે છે? ટોટલ ઉર્જા ગણી કાઢવામાં આવે છે. એને સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય. એ ટોટલ તમે કરશો તો 1665 કિલો જૂલ પર મોલ. એટલે CH4ની સરેરાશ
બંધ એન્થાલ્પી 1665 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. કેટલી છે? 1665 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી છે. બરાબર. તો આ થઈ વાત પ્રમાણિત બંધ એન્થાલ્પી વિશે. ઓકે.